પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. સાબરકાંઠા કાણિયોલમાં શહીદ જવાની અંતિમ યાત્રા નીકળી. જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર ખાતે એએસઆઈ તરીકે ફરજ બજાવતા વિષ્ણુ પ્રજાપતિ ફરજ દરમિયાન હાર્ટ એટેક આવતા શહીદ થયા. જવાના પાર્થિવ દેહને વતન લાવીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ. અંતિમ સંસ્કારમાં ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. દીવના ડાંગરીમાં 4 વર્ષનો સિંહ પાંજરે પુરાયો. કેટલાક સમયથી વિસ્તારમાં સિંહ આટાફેરા હતા. વન વિભાગે પાંજરે ગોઠવ્યા હતા. હજુ પણ ઝુલાવાડી ગામના વાડી વિસ્તારમાં સિંહણ અને સિંહની જોડી ફરી રહી છે. તેમને પણ પકડીને રેસ્ક્યુ કરવા સ્થાનિકોની માંગ. ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીએ મંગલ સેવા પહેલ શરૂ કરી. આ અંતર્ગત તેઓ પોતાના નિવાસસ્થાને 21 દિવ્યાંગ દંપતીઓને મળ્યા. તેમણે દર વર્ષે 500 દિવ્યાંગ વધુઓને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનો સંકલ્પ લીધો. 2 દિવસ બાદ જીતના લગ્ન છે. રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ રહેશે યથાવત. હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. આગામી દિવસમાં ઠંડીનું જોર ઘટવાના એંધાણ. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા. હાલ ઉત્તર પૂર્વ તરફ વહી રહ્યો છે પવન. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9.5 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી, ગાંધીનગરમાં 10.5 ડિગ્રી નોંધાયું. રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી મુદ્દે કૃષિ પ્રધાન રાઘવજીનું નિવેદન. કહ્યું 3,73,000 ખેડૂતોએ કરાવ્યું હતું રજીસ્ટ્રેશન. 3.5 લાખ જેટલા ખેડૂતોની 10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી. ખેડૂતોને 7,000 કરોડથી વધુની ચૂકવણી પણ કરી. 8મી ફેબ્રુઆરી સુધીમાં મગફળીની ખરીદી પૂર્ણ કરવાની તૈયારી હોવાનું રાઘવજીએ આપી માહિતી.